નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય અર્ચિત ગણિત પોથીમાં આલેખ 16 જે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપેલ છે, એટલે તમને સમજમાં આવે તમે તમારી રીતે દોરી શકો. ચાલો આપણે ચાલુ કરીશું. જો સૂચના વાંચો. જુદા જુદા 6 ગામમાં ગાયની સંખ્યા નીચે કોષ્ટકમાં દર્શાવી છે, તો માહિતીનો લંબ આલેખ તૈયાર કરો. પ્રમાણ માપ 1 એકમ લંબાઈ બરાબર 10 ગાય દર્શાવેલ છે. હવે ગામ A, B, C, D, E, F છે અને ગાયોની સંખ્યા 90, 100, 110, 90, 70 અને 120 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. આલેખ પરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. કયા ગામમાં ગાયની સંખ્યા સૌથી વધુ છે? તો લખો ગામ Fમાં ગાયની સંખ્યા સૌથી વધુ છે. બીજું, કયા ગામમાં ગાયની સંખ્યા સૌથી ઓછી છે? તો લખો ગામ Eમાં ગાયની સંખ્યા સૌથી ઓછી છે. કયા બે ગામમાં ગાયની સંખ્યા સરખી છે? તો લખો ગામ A અને ગામ Dમાં ગાયની સંખ્યા સરખી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલેખ દોરીશું. આલેખ પ્રમાણ માપ આપેલું છે 1 એકમ બરાબર 10 ગાય આપણે લેવાનું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આલેખ દોરવાનું છે. આલેખ પોથીમાં તમે દોરી શકો છો, જોઈ શકો છો. એક અક્ષ ઉપર ગામના નામ આપેલા છે A, B, C, D, E, F અને Y અક્ષ પર છે 10 એકમથી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110 અને 120 સુધી માપ આપેલું છે. આ રીતે તમે આલેખ દોરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, ઝૂમ કરીને પણ તમે જોઈ શકો છો, તમને ચોખ્ખો આલેખ દેખાય કેવી રીતે તમારે લખવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં પૂરું થાય છે આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.